brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. ફાયર વિભાગના સરકારી ટેન્ડરમાં ગેરરીતિનો આક્ષેપ થઈ રહ્યો છે અને ખાનગી કંપનીઓ સાથેની સાંઠગાંઠથી ટેન્ડર પ્રક્રિયા કરી સરકારી તિજોરીને નુકસાનની ફરિયાદ થઈ છે, જ્યાં ફાયર સેફ્ટીના સાધનોની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની વિગતો મળી રહી છે અને ટેન્ડરની નક્કી કરાયેલી કિંમત કરતાં 58% વધારા કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। સાથે સાધનોની આ ખરીદી કરવામાં આવી। સરકારી અધિકારીઓ અને કંપનીઓની મિલીભગત હોવાની ફાયર વિભાગમાં હાર ચર્ચા ચાલી રહી છે। મિલીભગતે અને તેમાં પણ 58% વધારા સાથે આ પ્રકારની ખરીદી શા માટે કરવામાં આવી તે સૌથી મોટો એક સવાલ ઉઠી રહ્યો છે। આ સમગ્ર મામલે શું કંપની અને સરકારી અધિકારીઓએ મિલીભગત કરીને આ સમગ્ર ખરીદી કરી અને ત્યાં ટેન્ડરની અંદર ગેરરીતિ આચરી? ફાયર વિભાગના સરકારી ટેન્ડરોમાં જ આ ગેરરીતિનો સમગ્ર મામલો છે, તેને લઈને ચર્ચા હવે શરૂ થઈ ચૂકી છે। ખાનગી કંપનીઓ સાથેની સાંઠગાંઠની ફરિયાદ ઉઠી છે અને આ સમગ્ર મામલે ટેન્ડર પ્રક્રિયા હવે સીધી નિશાને છે। સરકારી તિજોરીને તેને કારણે મોટું નુકસાન થયું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। એટલે કે કુલ 58% વધારા સાથે આ ખરીદી કરવામાં આવી, તો તેની પાછળના શું કારણો હોઈ શકે? કેમ આ પ્રકારે વધારા સાથે ખરીદી કરવામાં આવી? શું તેમાં અધિકારીઓની મિલીભગત છે કે કેમ? તેને લઈને હવે ચર્ચા ચાલી રહી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા કિંજલ। આખરે 58%ના વધારા સાથે ખરીદી કરવાનું ચોક્કસ કારણ પણ ચોક્કસપણે હોઈ શકે। શું તેને લઈને કોઈ આખરે ખુલાસો કરવામાં આવી રહ્યો છે? શા માટે આ પ્રકારની ખરીદી, તેની શું આવશ્યકતા હતી? देखो, एक तरफ से सरकार द्वारा सतत प्रयत्न थता होय छे कि ट्रांसपरन्सी रहे, पारदर्शिकता रहे, तेनी साथे ज जे पण व्यक्ति लायक छे तेने काम मळे। परंतु आ फायर विभाग में जुओ तो फायर विभागनी जे प्रकारनी जे कही शकाय कि प्रेक्टिस छे ते बहार आवी रही छे, तेमां जोईने चोक्कस क्यांक ने क्यांक सरकारी तिजोरी छे तेने नुकसान छे ते जोवा मळी रह्युं छे। जयेश, खास करीने जो फायर विभागनी वात करवामां आवे तो फायर विभागनी अंदर हाइड्रोलिक जे साधनो छे अने तेनी साथे ज मिनी फायर फाइटर छे, सतत खरीदी है ते थती होय छे, टेन्डरिंग है ते बहार पाडवामां आवतुं होय छे। गुजरातमां फायर विभागने सज्ज बनाववा माटे सरकार द्वारा आ वखते बजेट सत्रनी अंदर पण बजेटमां छे ते वधारो करवामां आव्यो अने सतत टेन्डरिंग प्रक्रिया द्वारा फायर विभागने सज्ज करवानो प्रयास छे चाली रह्यो छे। परंतु जे प्रकारनी माहिती सामे आवी रही छे कि लेडरनी खरीदीनी अंदर मोटा पाये जे गैररीति छे ते करवामां आवी छे। सौथी जे महत्वनी वात जे सामे आवी रही छे ते प्रमाणे के 27 मीटरना लेडरनी खरीदीनुं जे टेन्डर प्रक्रिया हती, ज्यारे आ टेन्डर प्रक्रिया चालती हती ते ज समये કેટલીક જે ખાનગી કંપનીઓ હતો તેના દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો। સામાન્ય નિયમ એવો હોય છે કે જ્યારે કોઈ પણ વિરોધ આવતો હોય છે ત્યારે પ્રી બીડ કરવામાં આવતું હોય છે, પ્રી ટેન્ડરિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ તે પ્રકારની કોઈ પણ પ્રોસેસ છે તે કરવામાં નથી આવી। બીજી જે મહત્વની વાત એ છે કે જ્યારે ફેબ્રુઆરીમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે આ ટેન્ડરની જે કોસ્ટ હતી તે અંદાજે કિંમત હતી તે 50 કરોડની આસપાસ નક્કી કરવામાં આવી હતી। પરંતુ ટેન્ડર જ્યારે જે કંપનીને આપવામાં આવ્યું તેની લગભગ કિંમત જે હતી એ 70 કરોડ થઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે। તેનો મતલબ એ છે કે સરકારી તિજોરીને સીધું 58%નું નુકસાન છે તે કરવામાં આવ્યું। તેની સાથે જે વાત બહાર આવી રહી છે કે જે આખો ફાયર વિભાગની જો વાત કરવામાં આવે તો ફાયર વિભાગના ખાસ કરીને સાધનોની ખરીદીની અંદર વહીવટદારોના બોલબાલા હોવાની પણ વાત છે તે બહાર આવી રહી છે। 2 કે 3 નક્કી લોકો છે એ માણસો દ્વારા જે સમગ્ર કાર્ટેલ છે તે કાર્ટેલ કામ કરતી હોય છે અને તેના કારણે એ જે ટેન્ડરની અત્યારે જે વાત કરી રહ્યા છે તે પ્રમાણે જે લેડરની ખરીદી છે, એક લેડરની જે ખરીદીની કિંમત હતી એ 4.5 કરોડ નક્કી કરવામાં આવી હતી। પરંતુ જ્યારે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને જ્યારે ટેન્ડર સોંપવામાં આવ્યું ત્યારે તે એક લેડર 7 કરોડની અંદર લેવામાં આવ્યું। એવા 11 વાહનોની ખરીદી છે તેનું ટેન્ડર છે તે આપવામાં આવ્યું છે। સ્પેક્સના નિયમો છે, સ્પેક્સના નિયમો
છેલ્લી ઘડીએ છે તે બદલવામાં આવ્યા છે. તો આખરે આ તમામ વસ્તુઓ પાછળનું કારણ શું છે? આખરે ફાયર વિભાગની અંદર એવી કઈ પ્રકારની ગેરરીતિ ચાલી રહી છે કે જેના કારણે સીધો સરકારની તિજોરીને નુકસાન થઈ રહ્યો છે? અને સરકારની સવાલ આખો અહીંયા ઊભો થાય છે જયેશ, કે સરકારી તિજોરીને નુકસાન કરીને કોને ફાયદો આપવાનો પ્રયાસ છે અને આની અંદર ફાયર વિભાગના કેટલા અધિકારીઓ સંકળાયેલા છે? આખરે આ સમગ્ર જે આખું સિસ્ટમ છે તે ઓપરેટ ક્યાંથી થાય છે તે ખૂબ મોટો એક સવાલ અત્યારે બની રહ્યો છે. બિલકુલ, આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો સીધી આખરે આ ચર્ચા અને તેમાં સીધા આક્ષેપ લાગી રહ્યા છે અને ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે આટલી મોટી રકમ આપીને કોને ફાયદો કરાવવાનો આ પ્રયત્ન થયો છે, પણ સરકારી તિજોરીને પ્રજાના પૈસાને ચોક્કસપણે મોટું નુકસાન પહોંચ્યું છે તેવી ચર્ચા હાલ આ મુદ્દે ચાલી રહી છે. Brought to you by Zilga, empowered by Sensodyne and Women. Blow Zabal Thinking.